નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેનો પાઠ 9મો, જેનું નામ છે મૂળભૂત હકો, ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂ કરીએ પાઠ 9મો. વિભાગે જોડકા જોડો, જેમાં પહેલાની સામે આવશે ડી 10મી ડિસેમ્બર, બીજું મૂળભૂત ફરજ દિન તો તેમાં આવશે 6 જાન્યુઆરી, બંધારણનો આત્મા તેમાં આવશે બંધારણીય ઇલાજોનો હક, અસ્પૃશ્યતા તેની સામે આવશે સામાજિક કલંક અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા તેની સામે આવશે બી માનવ અધિકારો. ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જેમાં પહેલું, બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવી છે, તો ખરું. બીજું, ભારતમાં રાજ્યને પોતાનો ધર્મ છે, ખોટું. ત્રીજું, કટોકટીના સંજોગોમાં અમુક મૂળભૂત હકો સ્થગિત કરી શકાય છે, તો ખરું. ચોથું, દરેક પાઠ્યપુસ્તકની શરૂઆતમાં મૂળભૂત હકો દર્શાવવામાં આવેલ છે, ખરું. તે ખોટું આવશે, કારણ કે પાઠ્યપુસ્તકમાં આપણને મૂળભૂત ફરજો આપેલી છે. ત્યાર પછી, પાયાના મૂળભૂત માનવ અધિકારો લોકશાહી શાસન પ્રથાની સાચી ઓળખ છે, તો તે ખરું આવશે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, આગળ વધીએ. ખાલી જગ્યા પૂરો. તો 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં કામે રાખી શકાય નહીં. બીજું, કોઈ પણ વ્યક્તિને મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કસ્ટડીમાં રાખી શકાય નહીં. ત્રીજું, માર્ગદર્શક સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનો આદેશ આપે છે. ચોથું, હકો અને ફરજો સિક્કાની 2 બાજુ છે. પાંચમું, બધા નાગરિકો કાયદા સમક્ષ સમાન છે. ત્યાર પછી નીચે આપેલ પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલામાં આવશે માનવ હકો, બીજામાં આવશે 6 માસ, ત્રીજામાં આવશે ધાર્મિક, ચોથામાં આવશે 24 કલાક. ત્યાર પછી વિભાગ બી ટૂંકમાં ઉત્તર લખો. જેમાં પહેલું, મૂળભૂત હકો કેટલા છે અને ક્યાં ક્યાં? તો ભારતના બંધારણે નાગરિકોને આ 6 મૂળભૂત હકો આપ્યા છે: સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ વિરોધી હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક તથા બંધારણીય ઇલાજોનો હક. બીજું, સ્વતંત્રતાના હકમાં કઈ કઈ સ્વતંત્રતાનો સમાવેશ થાય છે? તો સ્વતંત્રતાના હકમાં આપણને 6 પ્રકારની સ્વતંત્રતાઓ મળેલી છે. તે સ્વતંત્રતાનો સમાવેશ થાય છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી ત્રીજું છે, બાળ મજૂરી અંગે શું કાયદો છે? તો શોષણ વિરોધી હકથી દરેક નાગરિકને શોષણ વિરુદ્ધ રક્ષણ આપવામાં આવ્યું છે. આ હક દ્વારા બાળ મજૂરી પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હક મુજબ 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને જોખમ ભરેલા સ્થળોએ નોકરીમાં રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ત્યાર પછી, રાષ્ટ્રના વારસાના જતન માટે આપણી શી ફરજ છે? તો રાષ્ટ્રના ઐતિહાસિક સ્મારકો, સંસ્કૃતિ અને પરંપરાનું સંરક્ષણ કરવું ફરજ છે. આપણે વારસાની ચીજવસ્તુને નુકસાન પહોંચાડવાનું ટાળવું જોઈએ. 15મું છે, બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે, સમજાવો. તો બંધારણીય ઇલાજોનો હક એ મૂળભૂત હકોનું જ નહીં, બલકે ભારતના બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ છે. આ હક
દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપે છે. ડોક્ટર આંબેડકરના મત મુજબ બંધારણીય ઇલાજો સંબંધી જોગવાઈ સમગ્ર બંધારણના આત્મા સમાન છે. ત્યાર પછી મુદ્દાસર ઉત્તર આપો, જેમાં પેલું છે કે ધાર્મિક સ્વતંત્રતાનો હક એટલે શું, તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધાર્મિક સ્વતંત્રતામાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે, જેની વિગતવાર માહિતી છે તે આપણને અહીં આપેલી છે. બીજો પ્રશ્ન, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું. અને ત્રીજો પ્રશ્ન છે સામાજિક નીતિઓ સંબંધી માર્ગદર્શક સિદ્ધાંતો કયા કયા છે. તો તે દરેક સિદ્ધાંતો છે તે આપણને અહીં આપવામાં આવેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી ચોથો પ્રશ્ન, ફરજો બજાવવી અનિવાર્ય છે એવું સાથી કહેવાયું છે. તો ફરજો છે બધાએ બજાવવી જોઈએ, જેથી આપણો દેશ સારી રીતે ચાલી શકે તેની વિગતવાર સમજૂતી આપણને અહીં આપેલી છે. ત્યાર પછી ડી વિભાગ સવિસ્તર જવાબ આપો, જેમાં આપણી મૂળભૂત ફરજો કઈ કઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા બંધારણના અનુચ્છેદ 51 ક મુજબ આપણને 11 મૂળભૂત ફરજો આપવામાં આવી છે. જે ફરજો તમે અહીં જોઈ શકો છો, અહીં આપણને 4 આપેલી છે અને બાકીની ફરજો છે જે અહીં આપણે જોઈ શકીએ છીએ, જે તમારા પાઠ્યપુસ્તકના પ્રથમ પાના ઉપર પણ આપવામાં આવેલી છે. ભારતના 6 જાન્યુઆરીએ મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું છે અને તેમાં આ બધી ફરજો છે તે આપણને આપવામાં આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ટૂંકનોંધ લખો, શોષણ વિરોધી હક. જેની ટૂંકનોંધ છે શોષણ વિરોધી હક એ આપણને સરકાર દ્વારા, બંધારણ દ્વારા આપવામાં આવેલો છે, જેથી બંધારણના ઉદ્દેશો સિદ્ધ થઈ શકે. તો તેની વિગતવાર સમજૂતી આપણને અહીં આપેલી છે. ત્યાર પછી ત્રીજું છે લોકશાહીમાં માનવ હકોનું મહત્વ જણાવો. તો લોકશાહીની અંદર માનવ હકોનું ઘણું બધું મહત્વ રહેલું છે, જે આપણને સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા વગેરે ઘણી બધી બાબતો માટે ઉપયોગી થાય છે. તો તેની સમજૂતી તમને અહીં આપેલી છે, તમે અહીંથી જોઈ અને લખી શકશો. ત્યાર પછી ચોથું છે બંધારણીય ઇલાજોના હક વિશે માહિતી આપો. તો બંધારણીય ઇલાજોનો હક, તેની વિગતવાર માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જોઈ શકીએ છીએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ બંધારણીય ઇલાજોના હકને સમગ્ર બંધારણનો આત્મા કહ્યો છે. તે માટેના કારણો છે તે પણ આપણે અહીં જોઈ શકીએ છીએ. પાંચમો પ્રશ્ન છે સમાનતાના અધિકારનું મહત્વ સમજાવો. તો સમાનતાના અધિકારો છે તે ઘણું બધું મહત્વ દર્શાવે છે અને તે લોકશાહીના પાયાના સિદ્ધાંતો છે. જે વિગતવાર માહિતી તમને અહીં આપેલી છે, તમે અહીંથી જોઈ અને તે લખી શકશો. ત્યાર પછી છઠ્ઠું, પરિવારમાં બાળક તરીકે પરિવાર પ્રત્યે આપની ફરજો કઈ છે તે વિચારીને લખો. તો પરિવાર તરીકે બાળકની ઘરમાં ઘણી બધી ફરજો છે જે અહીં આપેલી છે, તે ફરજો તમે અહીંથી જોઈ અને લખી શકશો. ત્યાર પછી શાળામાં વિદ્યાર્થી તરીકે તમારી ફરજો કઈ કઈ છે તે વિચારીને લખો. તો અહીં વિદ્યાર્થી મિત્રો મેં નમૂનારૂપ ફરજો છે તે લખેલી છે. તમે આવી ફરજો પણ લખી શકો, અથવા તો તમારી ફરજ શું હોઈ શકે તે તમે તમારી રીતે પણ લખી શકો છો. અહીં મેં કેટલીક નમૂનારૂપ ફરજો છે તે લખેલી છે. ત્યાર પછી આઠમું, ભારત સરકાર દ્વારા અપાતા નાગરિકના સન્માનો મેળવનારા મહાનુભાવોની યાદી નીચેના કોઠામાં લખો. તો ભારત રત્ન મેળવનારા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, લતા મંગેશકર, મધર ટેરેસા અને સચિન તેંડુલકર. જ્યારે પદ્મ વિભૂષણ મેળવનારા વિક્રમ સારાભાઈ, નરેન્દ્ર હિરાણી, સત્યજીત રે અને પૃથ્વીરાજ કપૂર. પદ્મભૂષણ મેળવનારા કલ્પના ચાવલા, વિષ્ણુ નારાયણ ભંડારે, આર કે લક્ષ્મણ અને શંકરસિંહ વાઘેલા. પદ્મશ્રી મેળવનારા મિતાલી રાજ, હેમા માલિની, મેરી કોમ અને નંદિતા દાસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 9 ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી
ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 9 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.